તો આપ જો અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આખરે વિંડીના માધ્યમથી શું કોઈ ફોરકાસ્ટ સામે આવી રહ્યો છે? અમારા સહયોગી દીક્ષિતા અમારી સાથે જોડાઈ ગયા છે। દીક્ષિતા, સીધા આપની પાસે દર્શક મિત્રોને એ બતાવો, 2 દિવસ માટે અતિ ભારે વરસાદ કહીએ સિસ્ટમ છે, ફોરકાસ્ટ વિંડીનું શું કહી રહ્યો છે, શું કઈ માહિતી દીક્ષિતા? બિલકુલ થી નિધિ, 4 સિસ્ટમ એક્ટિવેટ થઈ છે અને ફરી એકવાર આપણે જે ગુરુવારે દ્રશ્યો જોયા હતા અમદાવાદ અને અલગ અલગ વિસ્તારોના, ફરી એકવાર તેનો સામનો કરવો પડી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। વિંડીમાં આજનો દિવસ બતાવીશું અમે ઝૂ અર્થની જે આખી સિસ્ટમ છે તેમાં આપણે જોઈશું કે અત્યારે જુઓ કોઈ સિસ્ટમ નથી, આ આખી સિસ્ટમ છે એ આ તરફ એટલે કે મહારાષ્ટ્ર છે એ તરફ અહીંયા એક્ટિવેટ થયેલી જોવા મળી રહી છે। પણ હવે 48 કલાક ભારે કેમ કહેવામાં આવી રહ્યું છે તો એ પણ આપણે જાણીશું। 31 જુલાઈ આપણે અહીંયા જોઈએ છે તો તે ધીરે ધીરે આ સિસ્ટમ આગળ વધી રહી છે અને એ સિસ્ટમ આગળ વધી અને આવી રહી છે દક્ષિણ ગુજરાત તરફ। એટલે દક્ષિણ ગુજરાતના લોકોએ 1:30 વાગ્યાથી આવતીકાલે 1:30 વાગ્યાથી આ સિસ્ટમની અસર દક્ષિણ ગુજરાત તરફ સૌથી વધારે જોવા મળી રહી છે અને ત્યાર પછી થોડા આગળ જઈએ છે એટલે આ સિસ્ટમની અંદર જે આ આખી જે એક્ટિવેટ થઈ છે 4 જેટલી સિસ્ટમો તેની અસર ધીરે ધીરે ઉપર આવી રહી છે। એટલે કે આખું મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, આપ જુઓ આ જે દ્રશ્યો આની અંદર બતાવી રહ્યા છે એ આપણને ડરાવી રહ્યા છે એટલા માટે કારણ કે પહેલાં પણ આપણે 20 ઇંચથી વરસાદનો સામનો કર્યો છે અને હજી પણ તેના પાણી અલગ અલગ જગ્યા પર ઓસર્યા નથી। ત્યાં હવે આ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આખા દ્રશ્યો બતાવીશું। તેમાં દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ તો સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે। રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેની આસપાસના વિસ્તારો છે ત્યાં અત્યારે ટીમ પણ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે। તંત્ર તરફથી તમામ લોકોને ત્યાં સાવચેતીપૂર્વક ગોઠવી દીધા છે। બીજી તરફ થોડા ઉપર આવીએ છીએ આપણે મધ્ય ગુજરાત તરફ, વડોદરા કે જ્યાં રેડ એલર્ટ છે અને આ જુઓ એ જે આખો જે ગુલાબી કલરનો વિસ્તાર છે ત્યાં ભારે વરસાદની સંભાવનાઓ અહીંયા વ્યક્ત કરવાની છે। મધ્ય ગુજરાતમાં થોડા ઉપર આવીએ છીએ આપણે તો આપ જુઓ નડિયાદ, ત્યાં ભારે વરસાદ થઈ શકે છે। અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેને લઈને સાવચેતીના પગલાં પણ ભરી દેવામાં આવ્યા છે। આવતીકાલે શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે અને લોકોને એક સૂચના એ પણ છે કે લોકોએ કારણ વગર બહાર ન જવું જોઈએ। લોકો પ્રવાસ કરવા ઈચ્છતા હોય તો તે લોકોએ પોતાના પ્રવાસો ટાળવા જોઈએ। ઉત્તર ગુજરાત તરફ આવીએ છીએ, કડીમાં ભારે વરસાદ, મહેસાણામાં પણ થઈ શકે છે, હિંમતનગરમાં આજે સિસ્ટમની અસર છે તે પણ જોવા મળી રહી છે, પાલનપુરમાં પણ વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્રવાસીઓ પણ રાહ જોઈ રહ્યા છે કે અમારા ત્યાં વરસાદ કેવો રહેશે તો સૌરાષ્ટ્ર તરફ આપણે આવીએ છીએ તો આ સિસ્ટમની અસર સૌરાષ્ટ્ર તરફ ખૂબ ઓછી રહેવાની છે એટલે ભારે પવનો ફૂંકાઈ શકે છે। દરિયા કિનારાનો જે વિસ્તાર છે ત્યાં ગતિવિધિઓ થોડી વધારે હોઈ શકે છે એટલે છૂટો છવાયો સાર્વત્રિક વરસાદ સૌરાષ્ટ્ર તરફ થઈ શકે છે। અમરેલીમાં થોડો વરસાદ થઈ શકે છે, બોટાદમાં થઈ શકે છે, એ સિવાય જૂનાગઢ, વેરાવળ, દીવ એ જગ્યા પર કોઈ વરસાદની શક્યતાઓ નથી। એટલે સૌરાષ્ટ્ર તરફ આ જે સિસ્ટમ એક્ટિવેટ થઈ છે તેનું જોખમ આવતીકાલે થોડું ઓછું બતાવી રહ્યા છે। થોડા આપણે આગળ વધીએ છીએ અને રાત પછી કેવો માહોલ થવાનો છે 12 વાગ્યા પછી 31 તારીખ અને ત્યારે શું સ્થિતિ છે તો અહીંયા જુઓ આ જે આખી જે સિસ્ટમ છે એ સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે તમામ વિસ્તારો છે, જે જિલ્લાઓ છે ત્યાં એ જિલ્લાઓને ગમરોડશે એટલે કે ભારે વરસાદ પવન સાથે થઈ શકે છે। 8 ઇંચથી વધારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને આપ જુઓ સુરત, વ્યારા, ભરૂચ, વડોદરા, ખંભાતમાં રેડ એલર્ટ છે, વડોદરામાં પણ રેડ એલર્ટ છે, નડિયાદ છે ત્યાં પણ રેડ એલર્ટ। અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં હેવી રેનફોલ એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। બીજી તરફ સુરેન્દ્રનગર, બોટાદ છે, અમરેલી છે, ભાવનગર છે, મહુવા છે ત્યાં પણ તેની અસરો જોવા મળશે। હવે આપણે વિંડીમાં જોઈશું કે વિંડીમાં શું અહીંયા સિચ્યુએશન જોવા મળી રહી છે તો વિંડીના માધ્યમથી પણ આપણે જોઈશું કે આખી સિસ્ટમ ક્યાં કેવી રીતે એક્ટિવેટ થઈ છે અને ક્યાંથી ધીરે ધીરેથી આગળ વધી રહી છે અને કઈ જગ્યાઓ પર ને કયા વિસ્તારો છે તેને ત્યાં અસર કરશે। તો આપ જુઓ અહીંયા જે આખો યલો કલરનો ટોન તમને જોવા મળી રહ્યો છે ત્યાં ઓરેન્જ એલર્ટ છે અને અહીંયા જે પિંક કલરનો તમને વિસ્તાર જોવા મળી રહ્યો છે એટલે કે અમદાવાદ પણ તેમાં આવી ગયું છે, નડિયાદ, ખંભાત ત્યાં ભારે વરસાદ થઈ શકે છે અને આ પહેલાં પણ અમદાવાદે આ ભારે વરસાદનો સામનો કર્યો છે। એટલે 31 તારીખ અને 1 ઓગસ્ટ સૌ કોઈને સાવચેત રહેવાની વિનંતી કરવામાં આવી છે। સાથે સાથે લોકોને એલર્ટ રહેવાનું પણ કહેવામાં આવ્યું છે। તમે જ્યાં જ છો ત્યાં જ રહો, ઘરની સામગ્રી અને ચીજ વસ્તુઓ પણ તે લોકો ખરીદી લે કે જેથી કરીને જો 1 તારીખે ભારે વરસાદ થાય તો તે લોકોએ બહાર નીકળવાનું ન થાય ને તે લોકો ફસાયેલા રહ્યા હોય તો એટલીસ્ટ તમને જમવાની વ્યવસ્થા તે લોકો પોતાની રીતે કરી શકે। સાથે વાત કરીએ બીજી તરફ આપણે સૌરાષ્ટ્ર બાજુ આવીએ છીએ તો સૌરાષ્ટ્રમાં આવતીકાલ 12 વાગ્યા પછી જે ભારે વરસાદની
ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાં આપ જુઓ આખો જે વિસ્તાર છે એ વિસ્તાર જુઓ. આ અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદથી લઈને સુરેન્દ્રનગર, બોટાદ, નડિયાદ, ખંભાત, વડોદરા 1 ઓગસ્ટની આ સિચ્યુએશન અમે આપને બતાવી રહ્યા છીએ વિંડીની અંદર. અને 1 ઓગસ્ટે શું કઈ સ્થિતિ છે તો 1 ઓગસ્ટે તો ભારે વરસાદની આગાહી અહીંયા કરવામાં આવી છે અને એમાં તમામ વિસ્તારો છે. સૌરાષ્ટ્રથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધી પણ સૌથી વધારે અસર મધ્ય ગુજરાતને આમાં થવાની છે. આપ જુઓ સુરતમાં થોડો સાર્વત્રિક વરસાદ થઈ શકે છે કારણ કે ત્યાંથી આ સિસ્ટમ થોડીક ઉપર આવી ગઈ છે અને તેની અસર ભરૂચમાં સૌથી વધારે થઈ શકે છે, ખંભાતમાં સૌથી વધારે થઈ શકે છે, આ તરફ વડોદરામાં પણ તેની અસર થઈ શકે છે. નડિયાદ તરફ આવીએ છીએ તો ત્યાં પણ સૌથી વધારે અસર જોવા મળી રહી છે. અમદાવાદમાં પણ તેની અસર જોવા મળી રહી છે અને તેને લઈને એક બિલકુલ સમીક્ષા બેઠક દીક્ષિતા, આપને અટકાવીશું.